નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીપા શર્મા। કુરિવાજો સામે ઠાકોર સમાજે લાલાંક કરતા આજથી નવું બંધારણ અમલમાં મૂક્યું છે। તો વાત કરીશું શહેર અસામાજિક તત્વોના આતંકની। તો જૂનાગઢથી આવ્યા છે હૃદયદ્રાવક સમાચાર, જ્યાં 4 વર્ષનો માસૂમ બન્યો સિંહણનો કોળિયો। વાત વડોદરામાં યુવકને મારવાને લઈ પોલીસના જુઠ્ઠાણાના પર્દાફાશની। તો બતાવીશું ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં આવેલું સફેદ સંકટ, સાથે જોઈશું પ્રાકૃતિક ખેતીથી કમાણી। શરૂઆત કરીએ ગ્રાઉન્ડ રિપોર્ટની। પહેલા વાત કુરિવાજો સામે ઠાકોર સમાજની લાલાંક વિશે। દિયોદર તાલુકાના ઓગળજી ધામ ખાતે એક મોટું બંધારણ સંમેલન યોજાયું। 16 મુદ્દાઓ સાથેનું નવું સામાજિક બંધારણ આજથી અમલમાં મુકાયું। ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન। 16 મુદ્દાઓ સાથેનું નવું સામાજિક બંધારણ। આજે 4 જાન્યુઆરી 2026ના રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પવિત્ર ઓગળ ધામ ખાતે ઠાકોર સમાજ માટે એક સુવર્ણ ઇતિહાસ રચાયો છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા આયોજિત બંધારણ મહાસંમેલનમાં સમાજના ઉત્કર્ષ માટે 16 મુદ્દાઓ સાથેનું નવું સામાજિક બંધારણ જાહેર કરવામાં આવ્યું છે। આ સંમેલનની સૌથી મોટી વિશેષતા એ રહી કે સ્ટેજ પર કોઈ વીઆઈપી સંસ્કૃતિ જોવા મળી ન હતી। કોઈ પણ મહેમાન માટે ખુરશી કે સોફાની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી। ગેનીબેન ઠાકોર સહિતના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો સામાન્ય નાગરિકની જેમ જમીન પર ગાદલા પર બેઠા હતા, જે સમાજમાં એકતા અને સમાનતાનો સંદેશ આપે છે। જેમ વિધાનસભામાં નાણાં મંત્રી બજેટ રજૂ કરે, તેમ સાંસદ ગેનીબેન ઠાકોર સમાજનું નવું બંધારણ લઈને મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા। ઠાકોર સમાજનું નવું બંધારણ। સગાઈમાં હવે માત્ર 21 વ્યક્તિઓ જ જઈ શકશે। ભેટમાં માત્ર ₹1 નાળિયેર અને 1 જોડી કપડાં। લગ્ન પ્રસંગો માટે વર્ષમાં માત્ર 2 માસ। લગ્નમાં જાનની સંખ્યા 100 વ્યક્તિઓ, 11 વાહનો। લગ્નમાં ડીજે કે ગાડીઓની લાંબી કતારો પર પ્રતિબંધ। લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ, હલ્દી, ઓઢામણા બંધ। જમણવારમાં મેન્યુ મર્યાદિત, માત્ર 1 જ મીઠાઈ। મામેરામાં દાગીના આપવા પર પ્રતિબંધ। આણું મૂકવાનો રિવાજ સદંતર બંધ। જન્મદિવસની ઉજવણી પ્રસંગ બંધ। પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ। મૈત્રી કરાર કે ભાગેડુ લગ્નનો સ્વીકાર નહીં। બોલામણા પ્રથા બંધ કરાઈ। છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓએ સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો છે। આ સાથે જ સદારામ ધામ માટે ગેનીબેને ખોળો પાથરી ભીખ માંગી હતી, તો બીજી તરફ આ ધામ માટે સાંસદ આગેવાનોએ 1 વીઘો જમીન આપી છે। આપણું 4/1/2027 નો આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામની જમીન ખરીદી આવી જોઈએ, અને એની શરૂઆત એ હું સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે, અને એ જમીનની કિંમત એ 15 ને 20 લાખની વચ્ચે વીઘો રાખવાની થાય। ત્યારે વધારે હું નથી કહેતી કે 11 કે 15 વીઘા જમીન લો, એમાં 15 લાખે વીઘો આલવાનો થાય કે 20 લાખે વીઘો આપવાનો થાય। આ ગેનીબેન ઠાકોર એ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે। ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ, આજે બળદેવજી હોય, બધા આગેવાનો હોય, જેની ભગવાનને માં લક્ષ્મીની મહેરબાની છે, એ આગળ આવો અને આ બાપાના નામે કાંઈક કરીને આવનાર સમયમાં સમાજની પ્રવૃત્તિઓ કરવા માટે સ્વનિર્ભર કરો। ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરે પણ સમાજને બીજા સમાજોમાંથી શીખ લેવાની સલાહ આપી। અલ્પેશ ઠાકોરે કહ્યું કે તમામ આગેવાનો કે જે આજે કોઈ પાર્ટીના આગેવાન નહીં પણ સમાજના આગેવાનો આવ્યા છે। નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે, આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે, સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે, આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે। બીજા સમાજો જે રીતે આગળ વધ્યા, ટેકનોલોજીમાં આગળ વધ્યા, અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા, વ્યસન મુક્તિ તરફ વધ્યા, શિક્ષણની દિશા પકડી, એ સમાજો જે રીતે આગળ વધ્યા, તો આપણે શું ખૂટે છે? આજે આ તમામ આગેવાનો, આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી,
આ જે આગેવાનો આવ્યા છે સમાજના આગેવાનો આવ્યા છે કે જે જગ્યાની વાત કરું છું ગાંધીનગરમાં સરકારે અને રાજના મુખ્યમંત્રીએ એ આપણાને આપવાની તૈયારી બતાવી છે, ત્યારે સરકાર એમાં તમામ રીતે સહકાર કરવાની છે એ વાત પણ આપને કહી દઉં. નવું બંધારણ આજથી જ અમલમાં મુકાયું છે, જેને સમાજના આગેવાનોએ આવકાર્યું છે. આજે જે બંધારણ બન્યું છે એ બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો, વાવથરા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજમાં જે વર્ષોથી ચાલી આવતી અંધશ્રદ્ધાઓ, કુરિવાજો અને લગ્નમાં જે મોટા ખર્ચાઓ થતા હતા, સમાજને એક કરવા માટે, સમાજના આર્થિક ખર્ચાઓમાંથી બચાવવા માટેનું જે આજે ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં રાજકીય પક્ષોના તમામ ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહી સમાજ પોતાના સમાજના કુરિવાજોની ચિંતા કરતી હોય તો સાથે સાથે શિક્ષણની પણ ચિંતા કરવી જોઈએ. અને હું માનું છું કે ત્યાં સુધીમાં જે સદારામ ધામ બની રહ્યું છે એ સદારામ ધામમાં યુનિવર્સિટી પણ સદારામના નામે બને એવા અમારા પ્રયત્નો રહેશે. એ 3 જિલ્લાના ઠાકોર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સાધુ સંતો ને મહંતો અને આટલી વિશાળ સંખ્યામાં જ્યારે સમાજ આવ્યો છે ત્યારે પહેલી વાર એવો આનંદ થાય છે કે કોઈ વર્ગ એવો બાકી નથી કે આજે ગેરહાજર હોય. અને સાચા દર્શન, સાચી એકતાનો પડઘો આજે પાડ્યો છે એ કેશાજીભાઈ, સ્વરૂપજીભાઈ, જ્ઞાનીબેનના ફાળે જાય છે. આ બંધારણ માત્ર બનાસકાંઠા પૂરતું મર્યાદિત ન રહેતા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ તેને અપનાવે તેવી આશા વ્યક્ત કરાઈ છે. આ સંમેલન એ સાબિત કરે છે કે જ્યારે સમાજ જાગૃત થાય છે ત્યારે તે રાજકારણથી ઉપર ઉઠીને પોતાના સુધારા માટે ક્રાંતિકારી નિર્ણયો લઈ શકે છે. સંસ્કારી નગરી વડોદરામાં ફરી ખાખીને લાંછન લગાડતી શરમજનક ઘટના બની. પોલીસે જાહેર કરેલા સીસીટીવીએ જ યુવકને માર માર્યો હોવાની પોલ ખોલી. રક્ષક જ ભક્ષક બને ત્યારે જનતાનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. ખાખી ફરી એક વખત થઈ બદનામ. વડોદરામાં પોલીસના જુઠ્ઠાણાનો પર્દાફાશ. નંબર પ્લેટ વગરના બાઇક મુદ્દે યુવકને માર માર્યો. સીસીટીવીએ ખોલી પોલીસની પોલ. સંસ્કારી નગરી વડોદરામાં ખાખીને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડિફાઈડ સાયલેન્સર અને નંબર પ્લેટ વગરના બાઇક મામલે ટ્રાફિક પોલીસે એક યુવક પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાના આક્ષેપો થયા. નવાઈની વાત એ છે કે જે પોલીસ યુવકને માર મારવાનો ઇનકાર કરી રહી હતી, પરંતુ તેમના જાહેર કરેલા સીસીટીવી ફૂટેજમાં પોલીસનું જુઠ્ઠાણું પકડાઈ ગયું. પોલીસે દાવો કર્યો હતો કે યુવક સામે માત્ર બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે પોતે જ જાહેર કરેલા સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાના ફૂટેજમાં દ્રશ્યો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. આ સમગ્ર ઘટના અંગેના પોલીસે વિડીયો જાહેર કર્યા છે, જેમાં શરૂઆતમાં યુવક અને પોલીસ વચ્ચે થોડી બોલાચાલી થાય છે. પોલીસ પહેલા તેને સમજાવતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારબાદ સમજાવટ બાદ તે ન સમજતા તેની બાઇકને પોલીસ કર્મી લઈ જતા દેખાઈ રહ્યા છે. બાદમાં પોલીસે આરોપીને પોલીસ વેનમાં બેસાડતા સમયે પોલીસે ભોગ બનનાર વિરુદ્ધ બળપ્રયોગ કર્યો હોય તેવું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માંજલપુરનો 30 વર્ષીય યુવક કૌશલ જાટ બુલેટ લઈને દાંડિયા બજાર પાસેથી પસાર થતો હતો ત્યારે આ વિવાદ થયો હતો. યુવકના આક્ષેપ મુજબ પોલીસે તેને પોલીસ વેનમાં બેસાડી ઢોર માર માર્યો. સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એસીપી અને અન્ય કોન્સ્ટેબલોએ જાનવરની જેમ દંડા ફટકાર્યા હતા. જમીન પર સુવડાવી છાતી પર ચડીને તેના ગુપ્ત ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી. હાલમાં યુવક સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેના શરીર પર મારના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસની સંડોવણી છે. યુવકનો આરોપ છે કે ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ એસીપી અને અન્ય કોન્સ્ટેબલોએ તેને કોઈ જાનવરની જેમ દંડાથી ફટકાર્યો હતો, ત્યારે ડીએમ વ્યાસે આ મામલે પોતાનો બચાવ કર્યો. બધા ભેગા થઈને સમજાવ્યું તો બી સમજતો નહોતો, ગાડીની ચાવી આપતો નહોતો અને જેમ તેમ વર્તન કરતો હતો. એટલે પોલીસે બળ વાપરીને એને ગાડીમાં બેસાડીને લાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે પણ પોલીસોને એને ઝપાઝપી કરી, એના યુનિફોર્મ પર હાથ નાખ્યો. એટલે જે તે વખતે પોલીસે બળ વાપર્યું એવું સમાચાર છે, પણ એ હવે તપાસનો વિષય છે. તેના બાબતે હાલ હું તમને વધારે કંઈ કહી નહીં શકું. પછી એને અમે અહીંયા ઓફિસ લાવ્યા. ઓફિસમાં અમારે અહીંયા માર્ગ સલામતીનો કાર્યક્રમ ચાલતો હતો,
એટલે એને બેસાડીને मैं पूछूं कि भाई क्या हुआ, तुम इस तरह से क्यों बात करते हो पुलिस से, पुलिस के साथ इस तरह से क्यों बदतमीजी से पेश आ रहे हो। तो बोले पुलिस को किसने और ये दे दिया, ऐसे कैसे कर सकते हो, मैं फ़ाइन भरने के लिए तैयार था, फ़ाइन भरने के लिए तैयार थे, लेकिन तुम्हारा गाड़ी डिटेन करना है तो जैसे पुलिस बोलती है उसको आपको करना है। तो बोले मेरे को वकील को फ़ोन करना है, माँ बाप को फ़ोन नहीं करना। પછી એના મધર ફાધરને બોલાયા, એના મધર ફાધર પણ સેમ પીચમાં સેમ ઘાંટા પાડીને ઓફિસનું વાતાવરણ બગાડી રહ્યા હતા। હવે તમે જે જોઈ રહ્યા છો બોડી વન કેમેરાનો જે આગળનો ભાગ આવેલો છે લગભગ 2 મિનિટનો છે, એમાં એ જ સમજાવે છે કે ભાઈ તારું એ છે એ 2 મિનિટ સુધી રકઝક જ કરે છે, તમે બી જોઈ રહ્યા છો એમાં તમે સ્પષ્ટ એમાં દેખાઈ રહ્યું છે કે બોડી વન કેમેરામાં જે કહી રહ્યો છે। બાકી જે ધારો કે લો અબાઇડિંગ સિટીઝન હોય તો એ કે ભાઈ મોડિફાઈડ સાયલેન્સર જ છે, નેમ પ્લેટ નથી, નંબર પ્લેટ નથી તો છે, લાયસન્સ નથી, તો લો અબાઇડિંગ સિટીઝન હોય તો સીધું એનું જે ફાઇન થતું એ ફાઇન ભરીને પૂરું કર્યું હોય, પરંતુ એ જે વ્યક્તિ છે એ સતત એનું રજીસ્ટર જ કરી રહ્યો છે, તો એને કારણે ક્યાંક બીજું કંઈ ના થાય એટલે એને ગાડી સુધી એસીપી સાહેબે બોલાય કે ભાઈ અહીંયા લઈ આવો, આપણે સમજાવટ એ કરી દઈએ, એના માટે એને ખેંચવાનો પ્રયત્ન કરે છે, ખેંચીને અંદર લઈ જતો, એમાં બી એ નથી બેસતો, એટલે સતત એનું રજીસ્ટર જ છે, આમાં તમે જોઈ રહ્યા છો। એક જ મામલે વડોદરા પોલીસે 3 જુદી જુદી પત્રકાર પરિષદ કરી, 2 એસીપી અને 1 ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે સ્વ બચાવ માટે ધમપછાડા કર્યા। સીસીટીવી ફૂટેજે પોલીસના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે। સીસીટીવીમાં યુવક પર બળપ્રયોગ કર્યાના પુરાવા ખુદ પોલીસે રજૂ કર્યા છે। શહેરમાં બુટલેગરો અને ગુંડા તત્વો સામે ઘૂંટણીએ પડતી પોલીસ એક સામાન્ય નાગરિક સામે સિંઘમ બનવાનો પ્રયાસ કેમ કરી રહી છે? નંબર પ્લેટ વગરની ગાડીનો ગુનો દંડપાત્ર હોઈ શકે, પણ શું તેના માટે કોઈને અધમુઓ કરી નાખવો એ વ્યાજબી છે? આ સાથે સવાલ થાય કે ગુનો રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયો તો યુવકને ટ્રાફિક પોલીસ કેમ લઈ ગઈ? તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાઈ રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ્સ આપ, નહીં તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે, તું શાંતિ છે, તારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અમને આપ, નહીં તો અમે તારા વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું। તો એ છતાં એણે તાબે ન થતા એના માતા પિતા અને એના ભાઈને બોલાયો। એના ભાઈ પણ એ જ ધમકી આપે કે અમે તારી વર્દી ઉતારી લઈશું, તમારી વર્દી ઉતારી લઈશું, અમે તમારે તાબે નહીં થઈએ, અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો। આ આટલી બધી ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી થઈ। એ દરમિયાન ઝપાઝપી થઈ। ઝપાઝપીની અંદર એને જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેનને પણ અહીંયા ઉજરડા થયા છે ને થોડીક સામાન્ય ઈજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી, ટ્રાફિક પોલીસે। સાથે સાથે જ્યારે એને સમજાઈ અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો, એના ભાઈ, એની માતા, એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કરવાનું શરૂ કર્યું। આ ઘટનાએ પોલીસ તંત્રની કાર્યશૈલી પર અનેક સવાલો ઊભા કર્યા છે। જેમ ગુનેગારોનો વરઘોડો કાઢવામાં આવે છે તેમ આ ખાખીધારી ગુંડાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે? શું પીડિત યુવકને ન્યાય મળશે? હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાના જ વિભાગના આ અધિકારીઓ સામે પગલાં લેવાની હિંમત બતાવે છે કે પછી મામલાને રફે દફે કરી દેવામાં આવે છે। વર્ષ ભલે નવું શરૂ થયું હોય પણ અસામાજિક તત્વોના આતંકથી નવા વર્ષે પણ મુક્તિ નથી મળી। રાજ્યના અલગ અલગ શહેરોથી મારમારી અને બેફામ બનેલા લુખ્ખાઓના આતંકની તસવીરો સામે આવી છે। સુરતના પલસાણામાં મારામારી, રાજકોટમાં ગૌરક્ષકો પર હુમલો, મહેસાણામાં ખનીજ માફિયા બેફામ, અમદાવાદમાં રિક્ષા ચાલકને આરપીએફ જવાને માર્યો માર, શહેર બદલાય છે પણ અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો નહીં। ક્યાંક ગૌરક્ષકો પર હિચકારો હુમલો થયો તો ક્યાંક ખનીજ માફિયાઓ બન્યા બેફામ, તો ક્યાંક જાહેર રસ્તા પર થયું ધીંગાણું। લાગે છે કે લુખ્ખાઓમાં પોલીસની ધાક જ હવે રહી નથી, માટે તો ખુલ્લેઆમ દાદાગીરી, મારામારી કરી ભયનો માહોલ પેદા કરી રહ્યા છે। જૂની બોલાચાલીમાં વેર વાળવા બબાલ,
એક વ્યક્તિના હાથમાં લોખંડનો બાંકડો છે, જ્યારે બીજાના હાથમાં ટેબલ. બંને બે વ્યક્તિ પર ફિલ્મી સ્ટાઇલમાં તૂટી પડ્યા છે. ગળદાપાટુનો માર મારી રહ્યા છે. મારામારીના આ દ્રશ્યો સુરતના પલસાણા ગામથી આવ્યા છે, જ્યાં કેસરી નંદન પેટ્રોલ પંપ પાસે ચાની લારી પાસે ફિલ્મી સ્ટાઇલમાં મારામારી થઈ. આ મારામારીનું કારણ 1.5 વર્ષ પહેલાની બોલાચાલી હોવાનું સામે આવ્યું છે. 1.5 વર્ષ અગાઉ સોનુ પંડિત સાથે સોનુ રાજપૂતને બોલાચાલી થઈ હતી. તેનું વેર વાળવા માટે સોનુ પંડિત અને તેના સાગરીતોએ સોનુ રાજપૂત અને તેના મિત્ર ફૈઝલને ઢોર માર માર્યો. પશુ ભરેલી રિક્ષા રોકતા ગૌરક્ષક પર હુમલો. મારામારીના આ દ્રશ્યો રાજકોટના છે. અહીં ગૌરક્ષક પર છરીથી હુમલો થયો. લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિરની સામે બે ગૌરક્ષક પર ટોળકીએ છરીથી હુમલો કર્યો હતો. રાત્રે ગેરકાયદે પશુને કાપી તેનું માંસ રિક્ષામાં ભરી કતલખાને લઈ જવામાં આવી રહ્યું છે તેવી બાતમીના આધારે લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિર સામે બે ગૌરક્ષકોએ રિક્ષા રોકવાનો પ્રયાસ કર્યો હતો. પશુના માંસથી ભરેલી રિક્ષાને જોરથી બૂમ પાડી અટકાવી હતી, જેથી આરોપીએ ત્યાંથી વાહન લઈ ભાગી જવાનો પ્રયત્ન કરતા અન્ય 4 વ્હીલ સાથે રિક્ષા ભટકાડી દીધી હતી. આમ છતાંય બંને ગૌરક્ષકો માંસથી ભરેલી રિક્ષા સાથે શખ્સને પકડી લઈને પોલીસ કંટ્રોલમાં બનાવની જાણ કરી હતી. તે સમયે કેટલાક શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને ગૌરક્ષકો પર હુમલો કર્યો. હુમલામાં ગૌરક્ષક અને રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયા છે. મહેસાણામાં ખનીજ માફિયા બેફામ. મહેસાણામાં રેતીની ચોરી અટકાવતા ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ જીવલેણ હુમલો કર્યો. વિજાપુરના ધનપુર ગામ નજીક આ ઘટના બની, જ્યાં બે સિક્યોરિટી ગાર્ડ સાથે ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર છરા જેવા હથિયાર અને પથ્થરથી હુમલો કરાયો. આ મામલે ખનીજ માફિયા ઉપરાંત ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રસ્તા પરથી પસાર થતા વાહનો પર પથ્થરમારો. મોરબીના રાજપરા ગામ પાસેથી પસાર થતા વાહનો પથ્થરમારાનો શિકાર બની રહ્યા છે. અજાણ્યા લોકો અહીં વાહનો પર પથ્થરના ઘા કરે છે, જેના કારણે અહીંથી પસાર થતા કેટલાય વાહનોને નુકસાન પહોંચ્યું છે. સાથે વાહન ચાલકોમાં ભયનો માહોલ છે, માટે વાહન ચાલકોએ પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે તપાસ આરંભી છે. રિક્ષા ચાલકને આરપીએફ જવાને માર માર્યો. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પેસેન્જર ભરવા મામલે આરપીએફ જવાનો અને રિક્ષા ચાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જે બાદ આરપીએફના જવાનોએ રિક્ષા ચાલકોને ઢોર માર માર્યો, જેનો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક રિક્ષા ચાલક ત્યાં જ ઢળી પડેલો નજરે પડે છે. તેને બચાવવા આવેલા અન્ય ચાલકોને પણ માર મારવામાં આવ્યો હતો. પોલીસ જવાનોએ રિક્ષા ચાલકને દંડો પણ માર્યો. આરપીએફના જવાનો હાથમાં દંડા વડે બેફામ રીતે માર મારતા નજરે પડે છે. આ ઘટનાએ રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને આરપીએફ વચ્ચે અવારનવાર થતા ઘર્ષણના મુદ્દાને ફરી એકવાર ઉજાગર કર્યો છે. રિક્ષા ચાલકો છેક અંદર જઈને પેસેન્જરને રિક્ષા સુધી લઈ જવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે આરપીએફ જવાન દ્વારા તેમને રોકવામાં આવે છે. તરસમિયા રોડ પર યુવકની હત્યા. ભાવનગરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી. શહેરના તરસમિયા રોડ પર યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ. હત્યા બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં લોકોના ટોળા એકઠા થયા હતા. હત્યા કયા કારણોસર કરવામાં આવી તેને લઈ પોલીસે તપાસ આરંભી છે. અસ્થિર મગજની મહિલાનો હંગામો. નવી સિવિલ હોસ્પિટલને અસ્થિર મગજની એક મહિલાએ માથે લીધી. મહિલા કોવિડ વિભાગમાં ચાલી રહેલા બાંધકામના વાંસ ઉપર ચડી ગઈ હતી. હોસ્પિટલમાં હાજર કર્મચારીઓએ મહિલાને કેટલી આજીજી કરી, છતાં મહિલા નીચે ઉતરવાનું નામ જ નહોતી લઈ રહી. પછી આખરે ફાયર બ્રિગેડને જાણ કરાઈ. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ મહિલાને હેમખેમ નીચે ઉતારી. બાદમાં મહિલાને સારવાર માટે મોકલવામાં આવી. જંગલી પ્રાણીઓનો આતંક હવે હદ વટાવી ગયો છે. જૂનાગઢના વિસાવદરમાં 4 વર્ષનો માસૂમ સિંહણનો કોળિયો બની ગયો, તો ડાંગમાં આદમખોર દીપડીએ આખરે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. શહેર શહેર જંગલી પ્રાણીઓનો આતંક. શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ધામા. જૂનાગઢમાં 4 વર્ષીય માસૂમ બન્યો સિંહણનો શિકાર. ડાંગમાં આદમખોર દીપડી પાંજરે પુરાઈ. સિંહણે 4 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતાર્યો. જૂનાગઢ વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં ગીરની સરહદે આવેલા વાડી વિસ્તારમાં સવારે એક હૃદયદ્રાવક ઘટના બની. 4 વર્ષના માસૂમ બાળકને સિંહણે હુમલો કરીને મારી નાખ્યો.
ખેતમજૂરી કરતા પરિવારનો આ નાનકડો માસૂમ વહેલી સવારે ગુમ થયો હતો, જેનો લોહી લુહાણ મૃતદેહ વન વિભાગની ટીમે શોધી કાઢ્યો. બાળકના શરીર પર સિંહણના હુમલાના સ્પષ્ટ નિશાન અને ઊંડા ઘા જોવા મળ્યા હતા. ઘટના સ્થળે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હુમલાખોર સિંહણને પકડવા માટે સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવી છે. આ ઘટનાએ આખા વિસાવદર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ ફેલાવી દીધો. ખાસ કરીને રાત્રે વાડીએ જતા ખેડૂતો અને મજૂર પરિવારોમાં ભયની લાગણી વ્યાપી છે. જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારોમાં પણ સિંહણના આટાફેરા વધ્યા છે. શિકારની શોધમાં અવારનવાર સિંહ રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. ગાંધીગ્રામ નજીક સિંધી સોસાયટીમાં સિંહણના આટાફેરા જોવા મળ્યા. સોસાયટીમાં સિંહણ આવી ચડતા નાસભાગ મચી ગઈ હતી. સિંહણને જોઈને પશુઓ ડરી ગયા હતા. સ્થાનિકો પણ ઘરની બહાર નીકળતા ડરતા હતા. સ્થાનિકોએ આ મામલે વન વિભાગને જાણ કરી છે. આદમખોર દીપડી પાંજરે પુરાતા રાહત. ડાંગમાં દહેશત ફેલાવનાર આદમખોર દીપડી આખરે પાંજરે પુરાઈ ગઈ. પાંજરામાં પણ દીપડી ઘુરકિયા કરી રહી છે. આ દીપડીએ શામગાહન રેન્જના લાહન માળુંગા ગામે પશુપાલક પર હુમલો કર્યો હતો, જેથી આ વિસ્તારમાં રીતસરની દહેશત ફેલાઈ ગઈ. લોકો ખેતરે જતા પણ ડરી રહ્યા હતા. આ અંગેની ફરિયાદ કરતા વન વિભાગે દીપડીને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. અંતે પશુપાલક પર હુમલો કરનાર આશરે 1.5 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ. આદમખોર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતમાં 2 દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં અવિરત હિમવર્ષાનો રાઉન્ડ ચાલુ છે. હિમવર્ષા ક્યાંક રાહત તો ક્યાંક આફત લઈને આવી છે. ઉત્તર ભારતમાં પર્વતો પર હિમવર્ષા. કુદરતે પાથરી બરફની સફેદ ચાદર. માઉન્ટ આબુમાં કાશ્મીર જેવું વાતાવરણ. પ્રવાસીઓને પડી ગઈ મોજ. ગુજરાતમાં ઠંડીનો ચમકારો. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં કુદરતનો મિજાજ બદલાયો છે. હિમાલયથી લઈ જમ્મુ કાશ્મીર સુધી નવા વર્ષની શરૂઆતથી જ સતત બરફવર્ષા થઈ રહી છે. હિમવર્ષાના કારણે અહીં ફરવા આવેલા પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે. જમ્મુ કાશ્મીરમાં જુલાઈ કલાના દિવસો શરૂ થયા ત્યારથી જ પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો રાઉન્ડ ચાલુ છે. ડોડામાં સિઝનની પ્રથમ હિમવર્ષા. મેદાની પ્રદેશોમાં જેમ વરસાદની રાહ લોકો ચાતક નજરે જોતા હોય છે, તેમાં પર્વતીય પ્રદેશોમાં લોકો કાગડોળે આ હિમવર્ષાની રાહ જોતા હોય છે, કેમ કે આ હિમવર્ષા પર જ તેમના પીવાના પાણીના સ્ત્રોત અને ખેતીનો આધાર હોય છે. માટે જ જમ્મુ કાશ્મીરના ડોડામાં પ્રથમ હિમવર્ષા થતા સ્થાનિકો આ હિમવર્ષાના વધામણા કરી રહ્યા છે. હિમવર્ષા સાથે જ આ પર્વતો વૃક્ષોનો નજારો બદલાઈ ગયો છે. પર્વતોએ સફેદ શ્રૃંગાર કર્યો હોય તેવો નજારો છે. વૃક્ષોની ડાળીઓ બરફના થર જામતા ઢળી પડી છે, તો મોડે મોડે પણ થયેલી આ હિમવર્ષાને લઈને લોકો કુદરતનો આભાર માની રહ્યા છે. આ લોકો માટે આ હિમવર્ષા નવા વર્ષની ભેટ કરતા ઓછી નથી. खिताई चुनाव में बिलाखिरकार 2 महीने की मुसलसल ड्राई स्पेल के बाद जो है 1 जनवरी 2026 को जो है एक बारिश और बर्फ ने दस्तक दी है. यानी बालाई इलाकों में बर्फ और मैदानी इलाकों में जो है बारिश आई है. यानी एक लॉन्ग ड्राई स्पेल यानी 2 या 3 महीने का जो है खत्म हुआ है. मैं आपको बताऊं ये वो इलाका जात हैं जहां पाडर चशोती के मकाम पे 14 अगस्त 2025 को जो है बहुत सारे लोग जो है क्लाउड ब्रस्ट का शिकार हुए थे, लैंडस्लाइड का शिकार हुए थे. और उसके बाद जो है जिराडोरा के भलेसा के मकाम पे बारिश और बारिश की वजह से बहुत सारे मकान जो है मुनद्दिम हुए थे. लैंडस्लाइड आई थी, जमीन एग्रीकल्चर लैंड जिद-बुरद हो गई थी. આ દ્રશ્યો છે જમ્મુ કાશ્મીરના ફેવરેટ ટુરિસ્ટ સ્પોટ સોનમર્ગના. હિમવર્ષાના કારણે સોનમર્ગ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ઘાસના લીલાછમ મેદાનો અને પર્વતો પર હવે બરફનું સામ્રાજ્ય છે, જેના કોડે પ્રવાસીઓ રમતા કૂદતા સ્નો સ્પોર્ટ્સનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે. નાના બાળકોથી લઈને ન્યૂ કપલ આ હિમવર્ષા જોઈને ઝૂમી ઉઠ્યા છે. આ નજારો જોવા માટે તો અહીં પ્રવાસીઓ આવે છે, જ્યારે સાક્ષાત તેમની સમક્ષ આ નજારો હોય તો પછી પ્રવાસીઓના આનંદનું પૂછવું જ શું. માટે જ પ્રવાસીઓ
તેઓ આ પળને જીવનનું સંભાળણું માનીને કેમેરામાં કેદ કરી રહ્યા છે. હિમવર્ષા બાદ સોનમર્ગમાં જાણે ઉત્સવ હોય તેવો માહોલ છે. પ્રવાસીઓનો ધસારો સતત વધી રહ્યો છે. હવે આ દ્રશ્યો જુઓ. જમ્મુ કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆતથી જ સતત હિમવર્ષા ચાલુ છે, ત્યારે ભદ્રવાહમાં પણ ભારે હિમવર્ષા થઈ. લોકપ્રિય પર્યટન સ્થળ ગુલદાંડામાં વર્ષની પહેલી હિમવર્ષા થઈ. પહાડો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુલદાંડામાં ઉમટી પડ્યા છે અને મુસાફરો હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓ મન મૂકીને બરફમાં ઝૂમી ઉઠ્યા. ऐसी पहाड़ी यह सिस्टम देख के बहुत नजारा आया बात को लेके. मैं कहता हूँ सब यहाँ पे आओ, नजारे देखो, बात को लेके कैसे नजारे हैं. लोगों से कहता हूँ कि कम बजट में और बहुत बढ़िया नजारे हैं, आप यहाँ पे आइए, यहाँ का आनंद लीजिए, तभी आपको पता लगेगा कि यहाँ कश्मीर स्विट्जरलैंड से कुछ फेल है बात को लेके सब नजारे से. जम्मू कश्मीर आज की डेट में सेफ, ऐसी कोई दिक्कत नहीं है. मैं रास्ते में जब आया तो पूरा हमारे सुरक्षा बल के जवान भी खड़े हैं, जम्मू पुलिस भी खड़ी है, ऐसी कोई दिक्कत नहीं है बात को लेके. नए साल में एंजॉय के लिए वेट करते हैं हर साल कि अच्छी बर्फ आए, तो इस हिसाब से यहाँ पे गुलदंडा में बहुत सारी बर्फ हुई है और बहुत सारा लोग एंजॉय कर रहे हैं यहाँ पे, लॉट ऑफ एंजॉय. આ તરફ મહત્વનું પર્યટન સ્થળ કારગિલમાં પણ કંઈક આવો જ નજારો છે. શું ઘર, શું રસ્તા, શું પુલ, બધું જ સફેદ ચાદરમાં ઢંકાઈ ગયું. કારગિલમાં બરફ વર્ષાના કારણે ચારેકોર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. રસ્તા પર પણ બરફના થર જામી ગયા છે. બરફ વર્ષાના કારણે કારગિલમાં અદ્ભુત વાતાવરણ બન્યું છે. આ દ્રશ્યો